ખેડૂત ભાઈઓ ધ્યાન આપો, હવે સરકારનો મોટો નિયમ આવી ગયો છે. જો તમે નવી ફાર્મર આઈડી નહીં બનાવો તો તમને PM કિસાનના 2000 મળવાના બંધ થઈ શકે છે. હા, આ એકદમ સાચી વાત છે. આજે વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું. ફાર્મર આઈડી શું છે, કેમ ફરજિયાત છે અને મોબાઈલથી કેવી રીતે બનાવવી. સૌપ્રથમ સમજીએ કે ફાર્મર આઈડી શું છે. ફાર્મર આઈડી એ ખેડૂતો માટે એક યુનિક ઓળખ છે. જેમ આધાર કાર્ડ હોય છે તેમ હવે ખેડૂત માટે ફાર્મર આઈડી જરૂરી બની ગઈ છે. આ આઈડીમાં તમારી જમીન, પાક અને યોજનાઓની માહિતી જોડાયેલી હશે. સરકારને સાચા લાભાર્થીઓ સુધી સહાય પહોંચાડવામાં મદદ મળશે અને ફ્રોડ અને ડુપ્લિકેટ અરજીઓથી પણ બચાવ થશે. હવે મોટો પ્રશ્ન એ છે કે ફાર્મર આઈડી ફરજિયાત કેમ છે. સરકાર હવે ડિજિટલ સિસ્ટમ લાવી રહી છે જેમાં દરેક ખેડૂતની માહિતી ઓનલાઈન હશે. PM કિસાન યોજના, સબસિડી યોજના, પાકનો વીમો, આ બધામાં ફાર્મર આઈડી જરૂરી બની ગઈ છે. જો તમારે ફાર્મર આઈડી નહીં હોય તો 2000ના હપ્તા બંધ થઈ શકે છે અને અન્ય સહાયો પણ બંધ થઈ શકે છે. હવે વાત કરીએ સૌથી મહત્ત્વની કે ફાર્મર આઈડી કેવી રીતે બનાવવી. તમે મોબાઈલથી ઘરે બેઠા પણ બનાવી શકો છો. સ્ટેપ 1, સરકારી પોર્ટલ જેમ કે આઈ ખેડૂત અથવા ફાર્મર રજિસ્ટ્રી ઓપન કરો. સ્ટેપ 2, ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન પર ક્લિક કરો. સ્ટેપ 3, આધાર નંબર નાખો અને OTP વેરીફાઈ કરી દો. સ્ટેપ 4, તમારી વ્યક્તિગત માહિતી ભરો જેમ કે નામ, સરનામું અને જમીનની વિગતો. સ્ટેપ 5, બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર ઉમેરો. સ્ટેપ 6, ફોર્મ સબમિટ કરી દો. ત્યારબાદ તમારી ફાર્મર આઈડી તૈયાર થઈ જશે. ફાર્મર આઈડી બનાવવા માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે. આધાર કાર્ડ, બેંક પાસબુક, જમીનના કાગળ, મોબાઈલ નંબર એટલે કે OTP માટે તમારે ખાતરી કરવાની છે કે આધાર કાર્ડ બેંક સાથે લિંક છે કે નહીં. હવે મહત્ત્વની વાત એ છે કે ખેડૂત ભાઈઓ, ઘણા લોકો હજુ ફાર્મર આઈડી બનાવતા નથી અને પછી ફરિયાદ કરે છે કે પૈસા નથી મળતા. ત્યાંથી સમયસર બનાવી લો, નહીંતર પછી મુશ્કેલી પડશે. હવે વાત કરીએ ફાર્મર આઈડીના ફાયદા વિશે, જે ઘણા ખેડૂત ભાઈઓને ખબર નથી. બધા એક જ આઈડી પર એકવાર ફાર્મર આઈડી બની જાય છે. તમને અલગ અલગ યોજનાઓ માટે વારંવાર ફોર્મ ભરવું પડે છે. સીધી સહાય બેંકમાં આવે છે. સરકારની DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમથી પૈસા સીધા તમારા ખાતામાં આવશે. પારદર્શક સિસ્ટમ, કોઈ દલાલ કે મધ્યસ્થ વગર સાચા ખેડૂતને જ લાભ મળી શકે છે અને સમયની બચત પણ થાય છે. લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી, ઘરે બેઠા બધું કામ થઈ જશે. ઘણા લોકો આને સિરિયસલી લેતા નથી પણ નુકસાન પણ ઘણું મોટું હોય છે. જેમ કે PM કિસાનના 2000ના હપ્તા બંધ થઈ શકે છે. પાક વીમા ક્લેમમાં મુશ્કેલી આવે છે. સબસિડી અરજી રિજેક્ટ થઈ શકે છે. ભવિષ્યની નવી યોજનાઓથી પણ વંચિત રહી શકો છો. એટલે આ નાનું કામ નથી, ખૂબ જ જરૂરી કામ છે. ચાલો એક ઉદાહરણ લઈએ આપણે. ધારો કે 2 ખેડૂત છે જેમાં રમેશભાઈ અને સુરેશભાઈ. રમેશભાઈએ સમયસર ફાર્મર આઈડી બનાવી. તેમને PM કિસાનના પૈસા, સબસિડી અને વીમા બધું સરળતાથી મળ્યું. જ્યારે સુરેશભાઈએ ધ્યાન ના આપ્યું, તેમને હપ્તો મળ્યો નહીં અને પછી ઓફિસના ચક્કર કાપવા પડ્યા. આથી શું શીખવા મળે? સમયસર કામ કરનારને જ ફાયદો થાય છે એવું આપણને શીખવા મળે છે. સરકાર ફાર્મર રજિસ્ટ્રી નામની નવી સિસ્ટમ પણ લાવી રહી છે. આમાં દેશના દરેક ખેડૂતનો ડેટા હશે. જમીન, પાક, સહાય બધું એક જ જગ્યાએ. ફાર્મર આઈડી એ આ રજિસ્ટ્રેશનનો એક ભાગ છે. એટલે આવનારા સમયમાં બધું કામ ફાર્મર આઈડી ઉપર જ થઈ જશે. ઘણા લોકો પૂછે છે કે છેલ્લી તારીખ શું છે અને કઈ છે. હાલ ઘણી જગ્યાએ રજિસ્ટ્રેશન ચાલુ છે પણ સરકાર ક્યારેય પણ ડેડલાઇન મૂકી શકે એટલે કે બંધ કરી શકે. મારી સલાહ એ છે કે તમે લોકો છેલ્લી તારીખની રાહ ના જુઓ અને આજે જ નવી ફાર્મર આઈડી બનાવી લો. ફાર્મર આઈડી કરતી વખતે કઈ ભૂલો કરો છો? ખોટો આધાર કાર્ડ નંબર નાખવો, બેંક ખાતું લિંક ના હોવું, જમીનની વિગતો ખોટી આપવી, OTP વેરિફિકેશન પૂર્ણ ના કરવું. આ ભૂલો ટાળો, નહીં તો અરજી રિજેક્ટ થઈ શકે છે. હવે જો કોઈ ખેડૂત પાસે મોબાઈલ નથી તો કેવી રીતના બનાવી શકે? નજીકના CSC સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર જાઓ. ગ્રામ સેવક અથવા તલાટી પાસે મદદ લો. તેઓ તમારી ફાર્મર આઈડી બનાવી આપશે. ખેડૂત ભાઈઓ, આ વિડીયો માત્ર માહિતી માટે નથી, આ તમારા લાભ માટે છે. આજે જ ફાર્મર આઈડી બનાવો, અન્ય ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચાડો, કારણ કે સમયસર માહિતી
એટલે ડબલ ફાયદો. વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આગળની માહિતી બહુ મહત્ત્વની છે, સ્કીપ ના કરશો. તમારી ફાર્મર આઈડી બની ગઈ છે કે નહીં કમેન્ટમાં લખો. ધન્યવાદ.